નમસ્તે બાળકો. સેમિસ્ટર 1માં આપણે યુનિટ 4 ચલાવવાનો બાકી હતો, જે આજના વિડીયોમાં આપણે યુનિટ 4 ચલાવવાનું હું શરૂ કરું છું. ધ્યાનથી આ પાઠને સાંભળજો, જે જરૂરી છે એ બધું તમને સમજાવું છું. યુનિટ 4 સન ટૂર. સન ટૂરનો અર્થ થાય છે સૂર્ય યાત્રા. એક્ટિવિટી 1. હવે એક્ટિવિટી 1માં શું છે? યોર ટીચર વિલ રીડ ધ સ્ટોરી, લિસન ટુ હર, ધેન રીડ ધ સ્ટોરી સાયલેન્ટલી. અહીંયા એક વાર્તા આપેલી છે, તમને રસ પડે એવી વાર્તા છે. પવન અને સૂર્યની વાર્તા આપેલી છે. એ વાર્તા આપણે હવે વાંચીશું. વન ડે ધ વિન્ડ. વિન્ડ એટલે પવન. વન ડે ધ વિન્ડ સેઝ ટુ ધ સન. એકવાર પવને સૂર્યને કહ્યું, આઈ એમ ધ સ્ટ્રોંગેસ્ટ ઇન ધ વર્લ્ડ. ધ સ્ટ્રોંગેસ્ટ એ છે સુપરલેટિવ ડિગ્રીનું રૂપ થાય છે. હું વિશ્વમાં સૌથી શક્તિશાળી છું. આઈ કેન અપરૂટ ટ્રીઝ, આઈ કેન બ્લો ઓફ રૂફ્સ એન્ડ હું શું કરી શકું છું? તો એ કહે છે આઈ કેન અપરૂટ ટ્રીઝ. અપરૂટ એટલે જડમૂળમાંથી ઉખાડી નાખવું. હું વૃક્ષોને જડમૂળમાંથી ઉખાડી શકું છું. આઈ કેન બ્લો ઓફ. બ્લો ઓફનો અર્થ થાય છે ઉડાડી દેવું. બ્લો ઓફ એટલે ઉડાડી દેવું. આઈ કેન બ્લો ઓફ ધ રૂફ્સ. રૂફ્સ એટલે છાપરા. હું છાપરા ઉડાડી શકું છું. અને એ બોલવા જાય છે એટલામાં જ સૂર્ય એની વાત કાપે છે. ઓ આઈ સી. એમ શું? ઓ આઈ સી. ઓ એમ છે. ડુ વન થિંગ. સૂર્ય એને કહે છે કે એવું છે, તમે આટલું બધું કરી શકો છો. એક કામ કરો. લુક એટ ધેટ મેન. પેલા માણસને જુઓ. જો ચિત્રમાં એક માણસ આપ્યો છે. કેન યુ મેક હિમ ટેક ઓફ હિઝ કોટ? કેન યુ મેક હિમ ટેક ઓફ? ટેક ઓફનો અર્થ થાય છે કઢાવી નાખવું. શું તમે હિઝ કોટ એટલે તેનો કોટ કઢાવી શકો છો? ધ સન સેડ. સૂર્યએ કહ્યું, શું તમે પેલા માણસનો કોટ કઢાવી શકો છો? જો તમે એટલા બધા શક્તિશાળી હો તો તમે પેલા માણસનો કોટ કઢાવી શકો છો? ઓ યસ, ધેટ્સ વેરી ઇઝી. યુ વોચ. એટલામાં પવન શું કહે છે? અરે હા, ધેટ્સ વેરી ઇઝી. તે ખૂબ સરળ છે. યુ વોચ. તમે જુઓ. ધ વિન્ડ બ્લોઝ હાર્ડર એન્ડ હાર્ડર. પવને શું કર્યું? જોરથી ફૂંકાવાનું. હાર્ડર એન્ડ હાર્ડર એટલે જોરથી ફૂંકાવાનું શરૂ કરે છે. બ્લોઝ એટલે ફૂંકાવાનું શરૂ કરે છે, ફૂંકાય છે. પરંતુ ધ મેન રેપ્સ. રેપ્સનો અર્થ થાય છે રેપ એટલે વીંટાળવું. બટ ધ મેન રેપ્સ હિમસેલ્ફ ટાઇટલી. સૂર્ય જોરથી ફૂંકાય છે, પરંતુ માણસ શું કરે છે? ટાઇટલી. ટાઇટલી એટલે સખત રીતે, સજ્જડ રીતે પોતાની જાતને કોટમાં વીંટાળી દે છે. એટલે મજબૂતીથી કોટ પોતાનો પકડી રાખે છે. હવે શું થાય છે જુઓ. ફાઇનલી ધ વિન્ડ સ્ટોપ્સ. બહુ જ પવન જોરથી ફૂંકાય છે. જેટલો જોરથી ફૂંકાય છે એટલો માણસ પોતાની જાતને પોતાને સજ્જડ રીતે એના કોટમાં વીંટાળતો જ જાય છે. એ પોતે કોટ કાઢતો નથી. છેવટે ધ વિન્ડ સ્ટોપ્સ. પવન અટકે છે. નાઉ લેટ મી ટ્રાય. હવે મને પ્રયત્ન કરવા દો. સેડ ધ સન. સૂર્યએ કહ્યું. ધ સન શાઇન્સ બ્રાઇટર એન્ડ બ્રાઇટર. સૂર્ય તેજસ્વી રીતે, સખત રીતે એ પ્રકાશે છે. બ્રાઇટર એન્ડ બ્રાઇટર એટલે વધુ અને વધુ એ તેજ. શાઇન્સ એટલે ચમકે છે, એટલે સખત ગરમી એ આપે છે. હવે શું થાય છે? સૂર્યની બહુ જ ગરમી પડે છે. સૂર્ય પ્રખર તાપ આપે છે એટલે શું કરે છે? ધ મેન ટેક્સ ઓફ હિઝ કોટ. ટેક્સ ઓફ એટલે કાઢી નાખે છે. માણસ તેનો કોટ કાઢી નાખે છે એન્ડ સિટ્સ અંડર અ ટ્રી. અને ઝાડ નીચે બેસે છે. યુ વિન. યુ આર ધ સ્ટ્રોંગર ધેન આઈ એમ. સ્ટ્રોંગર ધેન એ કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ છે. યુ આર સ્ટ્રોંગર ધેન આઈ એમ એટલે તું મારા કરતાં વધારે શક્તિશાળી છે. પવન પોતાની હારને સ્વીકારે છે અને છેલ્લે કહે છે કે તમે મારા કરતાં વધારે શક્તિશાળી છો. એટલે પવન અને સૂર્યમાં વધુ શક્તિશાળી કોણ? તો સૂર્ય શક્તિશાળી. એ આ વાર્તા આપણને કહે છે. હવે બાળકો, એક્ટિવિટી 2માં ડાયલોગ્સ છે એને વાંચવાના છે. એ આપણે અગત્યના નથી, એ કરવાની જરૂર નથી, માત્ર એને વાંચી જજો. હવે આપણે જોઈએ
Activity 3. Here are some interesting facts about the sun. Know them. અહીં કેટલાક શું આપેલું છે? ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ એટલે રસપ્રદ હકીકતો. સૂર્ય વિશે અહીં કેટલીક રસપ્રદ હકીકતો આપેલી છે. નો ધેમ એટલે તેમને જાણો. શું લખેલું છે અહીંયા? આ બધા જ વાક્યો ધ્યાનપૂર્વક વાંચો અને જોઈ લેજો એકવાર. The sun is 5 billion years old. 5 billion, 1 બિલિયન એટલે 1 અબજ. સૂર્ય એ 5 અબજ વર્ષ જૂનો, અહીંયા ઓલ્ડનો મતલબ થાય છે જૂનો. સૂર્ય એ 5 અબજ વર્ષ જૂનો છે. It is 15 crore kilometers away from the earth. શું છે તે? 15 crore kilometers. 1 કિલોમીટર, 2 કિલોમીટર, 600 કિલોમીટર, 700 કિલોમીટર નહીં, પણ 15 કરોડ કિલોમીટર અવે એટલે દૂર, પૃથ્વીથી. ફ્રોમ ધી અર્થ એટલે પૃથ્વીથી. તે પૃથ્વીથી 15 કરોડ કિલોમીટર દૂર છે. કેટલું બધું દૂર છે તમે વિચાર કરો આપણી પૃથ્વીથી. એમ છતાં પણ આપણને કેટલી ગરમી લાગે છે ઉનાળામાં, કેટલો પ્રખર તાપ હશે એનો. It is 1,30,000 times the size of the earth. The size of the earth એટલે તે સૂર્યના કરતાં, એટલે જે સૂર્યની સાઇઝ છે, સૂર્યનું કદ, અર્થનું, અર્થ એટલે પૃથ્વીનું કદ છે, તે પૃથ્વીના કદ કરતાં 1,30,000 times, 1,30,000 ગણો એ કેવો છે? મોટો છે. પૃથ્વીના કદ કરતાં 1,30,000 ગણો મોટો છે. It is just like hydrogen bomb. તે હાઇડ્રોજન બોમ્બ જેવો છે. It produces energy. એનર્જી એટલે ઉર્જા અને પ્રોડ્યુસીસ એટલે ઉત્પન્ન કરે છે. તે કેવી રીતે ગરમી ઉત્પન્ન કરે છે? તે ઉર્જા કેવી રીતે ઉત્પન્ન કરે છે? બાય કન્વર્ટિંગ. ટુ કન્વર્ટ એટલે રૂપાંતર કરવું, કશાકમાં ફેરવવું. તે હાઇડ્રોજન વાયુને હિલિયમ વાયુમાં રૂપાંતરિત કરીને એ શું ઉત્પન્ન કરે છે? તો એનર્જી એટલે કે ઉર્જા ઉત્પન્ન કરે છે. હાઇડ્રોજનને હિલિયમમાં ફેરવીને એ ઉર્જા ઉત્પન્ન કરે છે. The temperature on the surface of the sun is about 6,100 centigrade. એનું જે તાપમાન છે, ઉષ્ણતામાન છે, એનું જે તાપમાન છે એ ઉષ્ણતામાન છે એ કેટલું છે? સરફેસ પરનું, સૂર્યની સરફેસ પરનું ઉષ્ણતામાન. સરફેસ એટલે સપાટી, સપાટી પરનું ઉષ્ણતામાન એ 6100 સેન્ટીગ્રેડ જેટલું છે. ઇટ કેન, એ કેટલું બધું વધારે તાપમાન છે, એ કેટલું બધું ગરમ છે કે ઇટ કેન ટર્ન અ રોક ઇન્ટુ ગેસ ઇમિડિયેટલી. ઇમિડિયેટલી એટલે તરત જ. એ શું કરી શકે છે? એની ગરમી એટલી બધી છે, તાપમાન એટલું બધું છે કે એ તરત જ એક ખડકને, રોક એટલે ખડક, એક ખડકને ગેસની અંદર, ગેસ એટલે વાયુમાં રૂપાંતર કરી શકે છે. તે ખડકનું તરત જ વાયુમાં રૂપાંતર કરી શકે છે. કેટલી બધી ગરમી હશે. ધ ટેમ્પરેચર એટ ધ સેન્ટર ઓફ ધ સન. સૂર્યના કેન્દ્રનું તાપમાન એટલે કે સૂર્યનું જે કેન્દ્ર બિંદુ છે એનું ઉષ્ણતામાન કેટલું છે? તો 2 crores સેન્ટીગ્રેડ. 2 કરોડ સેન્ટીગ્રેડ જેટલું એનું સેન્ટર એટલે કેન્દ્ર બિંદુનું તાપમાન છે, એનું કેન્દ્રનું તાપમાન છે. એ કેટલું તાપમાન છે? એ તાપમાન દ્વારા શું થઈ શકે છે? તો જુઓ અહીંયા આપેલું છે, ધ એનર્જી ધ અર્થ યુઝિસ ઇન 100 years. જે પૃથ્વી જે છે એ 100 વર્ષની અંદર જે ઉર્જાનો એ યુઝીસ એટલે ઉપયોગ કરે છે,
પૃથ્વી જે ઉર્જાનો 100 વર્ષમાં ઉપયોગ કરે છે ઇઝ રિલીઝડ બાય ધ સન ઓનલી ઇન 1 સેકન્ડ. આહાહા, કેવું કહેવાય, ધ એનર્જી ધ અર્થ યુઝિસ ઇન 100 years. 100 વર્ષમાં જે ઉર્જા પૃથ્વી વાપરે છે એ ઉર્જા સૂર્ય માત્ર રિલીઝડ છોડે છે શેમાં, એક જ સેકન્ડની અંદર, 1 સેકન્ડ, એક જ સેકન્ડની અંદર એ ઉર્જા એ છોડી દે છે. આટલા બધા વાક્યો ધ્યાનમાં રાખજો, ઉચ્ચાર પણ ધ્યાનમાં રાખજો અને ગુજરાતી સાથે થોડું વાંચી જજો. બરાબર છે? હવે આપણે આ યુનિટની મેઇન એક્ટિવિટી જોઈએ, જે આપણો પાઠ છે સોલર એનર્જી. સોલર એનર્જી એટલે કે બાળમિત્રો, સોલર એટલે સૌર, સૂર્યમાંથી મળતી, અને એનર્જીનો અર્થ થાય છે ઉર્જા. હવે આ શું છે? સોલર ઉર્જા એ શું છે? બહુ જ જાણવા જેવો પાઠ છે, બહુ જ સમજવા જેવો પાઠ છે. થોડીક મારી વિડીયો બનાવવાની મર્યાદા છે, એટલે આપણે બહુ જ હું એના વિશે ડિટેલમાં નથી જતી અત્યારે. આપણે જે પાઠ છે એ પાઠ પર થોડું ફોકસ કરીને આપણે આગળ વધીશું. ઇન યોર સાયન્સ બુક્સ, ઇન યોર સાયન્સ બુક્સ એટલે તમારા, એક જ મિનિટ હા, તમારી વિજ્ઞાનની ચોપડીમાં, તમારી વિજ્ઞાનની ચોપડીમાં યુ હેવ રેડ. જુઓ, હવે આ હેવ છે અને એની સાથે હું બોલું છું રેડ. બાળકો, હેવ, હેઝ, આ એક જાણવા જેવું છે તમારે માટે. હેવ, હેઝ, કોઈ પણ કર્તા હોય એ કર્તાની સાથે જ્યારે આપણે હેવ અને હેઝ વાપરીએ છીએ, કર્તાની સાથે હેવ હેઝ વાપરીએ છીએ અને એની સાથે આપણે ક્રિયાપદનું થર્ડ ફોર્મ એટલે કે ત્રીજું રૂપ. તો ત્રીજું રૂપ શું છે? દાખલા તરીકે તમને એક એક્ઝામ્પલ આપું. ગો, ટુ ગો એ ઇન્ફિનિટિવ કહેવાય છે, ક્રિયાપદનું પહેલું રૂપ. બરાબર? એનું ભૂતકાળ થાય છે વેન્ટ, એ ક્રિયાપદનું બીજું રૂપ. અને ત્રીજું થાય છે, એ ત્રીજું રૂપ એ થર્ડ ફોર્મ છે, જે પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ છે, એટલે કે ભૂતકૃદંતનું રૂપ છે, જેનું થાય છે, ગોનું થાય છે ગોન. જ્યારે પણ કર્તા સાથે હેવ, હેઝ અને આ પાસ્ટ પાર્ટિસિપલનું જ્યારે રૂપ આવે છે ત્યારે એ કાળ બને છે ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. એવો કાળ છે કે એવી ક્રિયા દર્શાવવા માટે છે કે ક્રિયા થોડા સમય પહેલાં જ પૂર્ણ થઈ ગઈ છે. આપણે હમણાં જ સૂર્ય અને we have just read about the story of sun and the wind. આપણે હમણાં જ સૂર્ય અને પવનની વાર્તા વાંચી, તો આપણી ક્રિયા થોડા સમય પહેલાં જ પૂરી થઈ ગઈ છે, બહુ લાંબા સમય પહેલાં નથી પૂરી થઈ ગઈ. ભૂતકાળ નથી, આ ભૂતકાળ અને વર્તમાન કાળને જોડતી કડી છે. અને આ જે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે એ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની અંદર હેવ, હેઝ અને થર્ડ ફોર્મ વપરાય છે, પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ આવે છે. વાક્યમાં જ્યાં જ્યાં આ રૂપ આવતું જ હશે ત્યાં એ કયા ક્રિયાપદનું રૂપ છે એની હું ચર્ચા તમને કરતી જઈશ. બરાબર છે? ચાલો આપણે આગળ શરૂ કરીએ. In your science books you have read about energy. You have read, read નથી બોલાતું. તમે તમારી વિજ્ઞાનની ચોપડીમાં એનર્જી એટલે કે ઉર્જા વિશે શીખી ગયા છો. Do you know what is meant by solar energy? Solar energy એટલે સૌર ઉર્જા. સૌર ઉર્જા શું છે? is meant by, શું તે તમે જાણો છો? is meant by એટલે શું છે? સૌર ઉર્જા શું છે? શું તે તમે જાણો છો? Well, it is the energy from the sun. What is solar energy? આ ધ્યાન રાખજો, અંડરલાઈન કરું છું. What is solar energy? It is the energy from the sun. સૂર્યમાંથી મળતી ઉર્જા છે. તે સૂર્યમાંથી મળતી ઉર્જા એટલે કે શક્તિ છે. સોલર મીન્સ ફ્રોમ ધ સન. જે અંડરલાઈન કરતી જાઉં છું એ બધા વાક્યો જોતા જજો.
સોલર, સોલર એટલે સૌર. આ સૌર શું છે? સોલર મીન્સ ફ્રોમ ધી સન, કે સૂર્યમાંથી જે મળે છે એને સોલર કહેવાય છે. એઝ યુ ઓલરેડી નો, તમે લગભગ જાણો છો તે પ્રમાણે આ ખાસ ધ્યાન રાખજો. વોટ ઇઝ ધ સન? ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. સૂર્ય એક તેજસ્વી તારો છે. બ્રાઇટ એટલે તેજસ્વી, સ્ટાર એટલે તારો. એ તો તમે બધા જાણો જ છો, તમે જાણો જ છો. એઝ યુ ઓલરેડી નો, ધ અર્થ એન્ડ અધર પ્લેનેટ્સ મૂવ અરાઉન્ડ ઇટ. બહુ સમજવા જેવો પાઠ છે, બહુ જાણવા જેવો પાઠ છે. જે વાક્યોની નીચે અંડરલાઇન કરું છું એને ધ્યાનમાં રાખશો. વોટ ઇઝ ધ સન? ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. ધ અર્થ એન્ડ અધર પ્લેનેટ્સ. પ્લેનેટ્સનો અર્થ થાય છે ગ્રહો. પૃથ્વી અને અધર એટલે બીજા ગ્રહો તેની આસપાસ, અરાઉન્ડ એટલે આસપાસ, મૂવ એટલે ફરે છે. કોની આસપાસ ફરે છે? સૂર્યની આસપાસ ફરે છે. ઇટ ઇઝ અવર સોલર સિસ્ટમ. આ છે આપણું સૌરમંડળ, અથવા તો આ છે આપણી સૂર્યમાળા કહેવાય છે. વોટ ઇઝ અવર સોલર સિસ્ટમ? ધ અર્થ એન્ડ અધર પ્લેનેટ્સ મૂવ અરાઉન્ડ ઇટ. ઇટ ઇઝ કોલ્ડ અવર સોલર સિસ્ટમ. સૂર્યમંડળ કયું કહેવાય? તો પૃથ્વી અને બીજા ગ્રહો જે સૂર્યની આસપાસ ફરે છે એને સૂર્યમંડળ કહેવામાં આવે છે. બરાબર, સમજ પડી ગઈ? આગળ જઈએ. ઇન ઇન્ડિયા એટલે ભારતમાં. ધ સન યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે ભારતમાં શાઇન્સ વેરી બ્રાઇટલી એટલે ખૂબ જ પ્રકાશિત હોય છે. એટલે ગરમી બહુ જ પડે છે. ભારતમાં ગરમી પુષ્કળ પડે છે. ઇન ઇન્ડિયા ધ સન, સૂર્ય સામાન્ય રીતે ખૂબ તેજસ્વી રીતે પ્રકાશે છે. પ્રકાશે છે એટલે પુષ્કળ ગરમી આપે છે. દેટ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. આ ધ્યાન આપજો. વાય ઇઝ ધ ઇન્ડિયન સમર એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ? આપણા ભારત દેશમાં સમર એટલે ઉનાળો એક્સ્ટ્રીમલી એટલે અતિશય. જે ઉનાળાની ઋતુ છે એ કેમ ખૂબ જ હોટ એટલે ગરમ અને લોંગ એટલે લાંબી. કેમ લાંબી અને ગરમ છે? બિકોઝ ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી. આ સવાલ ધ્યાનમાં રાખવાનો. વાય ઇઝ ધ ઇન્ડિયન સમર એક્સ્ટ્રીમલી હોટ એન્ડ સન? બિકોઝ ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી. બહુ જ ગરમી પડે છે ભારતમાં. all of us have experienced. જો હેવ પણ આવ્યું, એક્સપિરિયન્સ્ડ આવ્યું. જે ક્રિયાપદનું ભૂતકાળના રૂપમાં ડી કે ઈડી લાગતું હોય ને એના પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃદંતના રૂપમાં પણ ડી કે ઈડી જ લાગે છે, એમાં કોઈ ફેર પડતો નથી. all of us have experienced the hot summer days. have experienced એટલે અનુભવ થયેલો છે. આપણને બધાને હોટ સમર ડેઝ એટલે કે ઉનાળાના ગરમ દિવસોનો અનુભવ થયેલો છે. શું કરીએ છીએ? જે ઉનાળામાં આપણે કેવા બની જઈએ છીએ તો એની વાત આવે છે અહીંયા. હાઉ ડુ વી ફીલ ઇન સમર? વી ફીલ રેસ્ટલેસ એટલે બેચેન. આપણને થાક લાગે, અશક્તિ જેવું લાગે, કશું જ ગમે નહીં. વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીસ સિઝન. આ ઋતુમાં આપણે બેચેની અનુભવીએ છીએ. ધ સ્ટ્રોંગ સન રેઝ કોઝ સનસ્ટ્રોક્સ ટુ. સ્ટ્રોંગ એટલે તીવ્ર અને રેઝ એટલે કિરણો. સનરેઝ એટલે સૂર્યના કિરણો. ગરમી પુષ્કળ પડે એ ગરમીમાં આપણને થાક, કશું ગમે નહીં. એ સિવાય પણ જે તાપ પડે છે એનાથી શું થાય છે? ધ સ્ટ્રોંગ સનરેઝ કોઝ સનસ્ટ્રોક્સ. સનસ્ટ્રોકનો મતલબ થાય છે વિદ્યાર્થીઓ લૂ. આપણને તીવ્ર સૂર્ય કિરણોથી લૂ પણ લાગે છે.
લૂ લાગવી એટલે શું થાય? માથામાં ગરમી ચડી જાય, તાવ આવે. ખબર છે, બહુ જ ગરમીમાં ફર્યા હોઈએ તો માથું સખત દુખે, તાવ આવે, તો એને લૂ લાગે છે. અને લૂ માટે સારામાં સારો ઉપાય લીંબુ પાણી પીવો, ડુંગળી ઘસો પગના તળિયે, આ બધું ઘરગથ્થુ ઉપાય છે. કેરીનો ઉનાળામાં કેમ કાચી કેરી અને ડુંગળીનું કચુંબર ખાવામાં આવે છે? તો એ તમારા શરીરની ગરમી શું કરે છે? ઓછી કરે છે. હવે આ સૂર્યના તીવ્ર કિરણો શેને માટે થઈને કારણભૂત બને છે? તો એ લૂ માટે થઈને પણ કારણભૂત બને છે. લૂ કોને કહેવાય? તો બહુ જ ગરમીને કારણે તાવ આવવો, એને લૂ કહેવામાં આવે છે. માથે ગરમી ચડી જવી, એ બહુ જ સારું કહેવાય નહીં. એટલે લૂ લાગે એ ખોટું કહેવાય. લૂ ના લાગે એ માટે ઉનાળાના ઋતુમાં પુષ્કળ પાણી પીવું જોઈએ. We are forced to protect ourselves from the harsh rays of the hot summer sun. હાર્શ એટલે સખત, હાર્શ એટલે રેઝનો મતલબ થાય છે સખત કિરણો, પ્રખર કિરણો. વી આર ફોર્સ્ડ ટુ પ્રોટેક્ટ આવરસેલ્વ્સ, એટલે આપણને આપણી જાતનું રક્ષણ કરવાની ફરજ પડે છે. શેનાથી રક્ષણ કરવાની પડે છે? તો હાર્શ રેઝ ફ્રોમ ધ હોટ સમર સન. સૂર્યના ઉનાળાના હોટ સમર સન એટલે ઉનાળાના ગરમ સૂર્યના તાપ સામે, પ્રખર તાપ સામે આપણને આપણી જાતનું રક્ષણ કરવાની ફરજ પડે છે. અને એટલે જ કદાચ ટોપી પહેરવી પડે, બધા દુપટ્ટો બાંધે છે, હેન્ડ ગ્લોવ્સ પહેરે છે. એટલી બધી ગરમી પડે છે કે આપણી ચામડી પણ શું થઈ જાય? બળી જાય છે. હાઉએવર એટલે જોકે, we have invented many ways of protecting ourselves from the scorching heat. જો કે we have invented, આપણે શોધી કાઢ્યા છે. શું શોધી કાઢ્યું છે? ways of protecting ourselves. પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું. આપણી જાતનું રક્ષણ કરવા માટે. શેનાથી આપણી જાતનું રક્ષણ કરવા માટે? સ્કોર્ચિંગ, ઉચ્ચાર થાય છે સ્કોર્ચિંગ એટલે દઝાડતી, કાળઝાળ ગરમીમાંથી બચવા માટે, રક્ષણ કરવા માટે ઘણા બધા રસ્તાઓ શોધી રાખ્યા છે. સૂર્યની ગરમી માત્ર આપણને નુકસાન પહોંચાડે છે એવું નથી. આપણને લૂ લાગે છે, બધું જ થાય છે સૂર્યની ગરમીથી, પણ એ જ ગરમી સારા માટે પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો એના વિશે આગળના ફકરામાં વાત કરી છે. અહીંયા બાળમિત્રો, આપણે આપણો વિડીયો પૂરો કરીએ છીએ. હવે બીજા વિડીયોમાં આપણે આ જ પાઠને આગળ જોઈશું. બરાબર છે? ઓકે દેન, બાય.